એવી જ રીતે સમગ્ર જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં મંત્રી તરીકેની જવાબદારી મળ્યા પછી ખૂબ મોટા પ્રવાસ, ખૂબ મોટા સંપર્ક અને ખૂબ મોટું પરિણામ જેમના થકી મળ્યું છે એવા આપણા અમરેલી જિલ્લાના કાર્યકર્તા, અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, ઉત્સાહ યુવાન અને ઉર્જાવાન મંત્રી માનની કૌશિકભાઈ વેકરિયા સંગઠનમાં સતત પોતાનો સમયનું દાન કરી ખૂબ સારું કામ કરી રહ્યા છે એવા બંને જિલ્લાના મહામંત્રી ભાઈ શ્રી રાજુભાઈ દુભાઈ માંડલિયા. સરસ મજાનું મીટિંગનું હમણાં અતુલભાઈએ કીધું એમ ખૂબ હાજરી સાથે આજે આ બેઠકમાં બધા પધાર્યા છે. એનો યશ નગરના પ્રમુખ ભાઈ શ્રી વિજયભાઈ ટોટલિયાને જાય છે એવા નગરના પ્રમુખ, જિલ્લાના સૌ પદાધિકારીશ્રીઓ, અમરેલી નગરના સૌ પદાધિકારીશ્રીઓ, મોરચાના પદાધિકારીશ્રીઓ, મંચાથી સૌ સન્માનની આગેવાનો, વિવિધ સંસ્થાના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, કાર્યકર્તા ભાઈઓ અને બહેનો. અતુલભાઈએ લગભગ ઘણી બધી વાત કરી દીધી. કૌશિકભાઈ આપણને વાત કરવાના છે, રાજુભાઈએ પણ આપણને વાત કરી. જેને રાજકીય કેન્દ્ર બિંદુ માનવામાં આવે છે, સુરા અને સંતોની ભૂમિ એવા જિલ્લામાં પ્રદેશ ભાજપ દ્વારા અહીંયા સંગઠનનું કામ કરવાની અને આપ સૌના દર્શન કરવાની તક આપી છે એટલે હું પાર્ટીનો આભાર માનું છું. હું અહીંથી ઘણું બધું આપની પાસેથી શીખીને જવાનો. મેં ઘણા બધા જિલ્લાઓમાં કામ કર્યું છે, રાજ્યોમાં પણ કર્યું છે. ફરવું, કામે જવું, પ્રવાસ એ મારો શોખનો વિષય છે. ત્યારે આપણે બધા મારે માત્ર 2-3 વાત કરવી છે. એક તો જે પ્રદેશની હમણાં 2 મીટિંગ થઈ ગઈ અને ગઈકાલે પરમ દિવસે જે ઝોન બેઠક થઈ ગઈ, પ્રયાસોથી 65 જેટલા અમરેલી તાલુકાના ગામડાઓમાં ચેકડેમો ઊંડા ઉતારવા માટેનું અભિયાન ચલાવાઈ રહ્યું છે. એમના ખાતમુહૂર્ત માટે આપણી વચ્ચે પધારી રહ્યા છે. સાથે સાથે જયસિંહપરામાં મૂર્તિ સ્ટેચ્યુ અનાવરણ પ્રસંગે પણ આપણી વચ્ચે ત્યાં હાજર રહેવાના છે અને ત્યાંથી લાઠી વિસ્તારના મતીરાળા ખાતે પણ એક કાર્યક્રમમાં હાજરી આપી અને ત્યાંથી નીકળી જવા એમના વિશે બધાને માહિતગાર કરવા. મન કી બાતમાં પ્રધાનમંત્રીશ્રીએ ખૂબ સારી વાતો આપણી વચ્ચે મૂકી. જે વૈશ્વિક લેવલે અત્યારે સમસ્યા ઊભી થઈ છે, 3 થી 4 વિશ્વની મોટા દેશો એકબીજાની સામે લડી રહ્યા છે. એની સામે ઈંધણની ખૂબ મોટી વિકટ સમસ્યા ઊભી થઈ છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસ એની સમસ્યા સામે આપણા દેશમાં જે રીતે વ્યવસ્થા મૂકી છે નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકારે, એમના વિશે ખૂબ સારી વાત, ખોટી ઉતાવળ નહીં કરવા આપણને સમજાવ્યા એના માધ્યમથી. તો વારાણસીમાં 2.5 લાખ વૃક્ષારોપણનો કાર્યક્રમ વારાણસીની જનતાએ કર્યો હતો. વિશ્વ ગિનિસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં એનું સ્થાન પણ મળ્યું હતું. એમનો પણ ઉલ્લેખ કરવાનો. એ પ્રેરણા મળી હતી નરેન્દ્રભાઈ મોદીજીએ એક પેડ માં કે નામ, જેમણે આખો દેશ લેવલે સંદેશો મૂક્યો હતો, કાર્યક્રમ મૂક્યો હતો. એના માધ્યમથી 2.5 લાખ વૃક્ષો એક જ જગ્યાએ, એક જ સ્થળે 2.5 લાખ